સુરેન્દ્રનગર જિલ્લાને કચ્છ સાથે જોડતા મુખ્ય રસ્તા પર બ્રિજના અધૂરા કામથી હજારો લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સફાળા જાગેલા તંત્રએ આ બ્રિજ બંધ કરીને સમારકામ શરૂ કર્યું હતું અને આ કામ 90 દિવસ સુધીમાં પૂરું કરવા માટે જણાવ્યું હતું, પરંતુ સમય મર્યાદા વીતી ગયાના 15 દિવસ પછી પણ કામગીરી અધૂરી છે। બ્રિજ બંધ હોવાથી વાહન ચાલકોને કેનાલની બાજુમાં આવેલા અત્યંત બિસ્માર ડાયવર્ઝનનો ઉપયોગ કરવો પડી રહ્યો છે, જેનાથી દુધરેજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને સુરેન્દ્રનગર લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે। 3 મહિના ઉપર ચાલુ થઈ ગયા હોવા છતાં પણ આ પુલનું કામ હજી પૂર્ણ થયું નથી અને જે આપવામાં આવેલ ડાયવર્ઝન લગભગ 2 થી 2.5 કિલોમીટર દૂર અને એટલી હાલતમાં ખરાબ છે કે ધૂળની ડમરી લોકો એટલા બીમાર પડી રહ્યા છે કે ના પૂછો વાત। અને છેલ્લા અહીંથી આજ પુલ ઉપરથી લગભગ અંદાજે રોજના 2 થી 3 હજાર વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે લોકોને ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે। બધા પબ્લિકને ફૂલ તકલીફ પડે છે, બરોબર। અહીંયા બાકાતરી ધાંગધ્રાથી ખોડુથી જે માણસો આવે જાય એને તકલીફ પડે છે। બીજું રિક્ષાવાળા ભાડા ડબલ કરી નાખ્યા છે, બરોબર। અહીંથી જયારે નીકળે માણસો ત્યારે અહીંયા પેલો જયારે પુલ આગળનો ભર્યું ત્યારે આ પારી ઉપરથી ઠેકીને જતા હતા બધા, એમાં એક દીકરી પડી ગઈ, એ તો ભાગ્યશાળી કે એનો પગ પેલા પિલરના ઓલામાં ભરાઈ ગયો તો બચી ગઈ, બરોબર। આ કઈ કામ કરતા નથી ને કેદી કરે પૂરું એનું કઈ નક્કી નથી। સુરેન્દ્રનગર નજીક દુધરેજ નર્મદા કેનાલ પર આવેલો પુલ જર્જરિત બનતા તંત્ર દ્વારા આ પુલ સમારકામના નામે બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારે તંત્ર દ્વારા 90 દિવસમાં આ બ્રિજનું જે છે રિપેરિંગની કામગીરી છે પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। જે રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યાં કામની બહાર એક મસ્ત મોટું બોર્ડ પણ મારી દેવાયું હતું કે આ પુલનું કામ છે માત્ર 90 દિવસમાં પૂર્ણ કરી અને રાબેતા મુજબ છે એ પુલ ફરીવાર શરૂ કરવામાં આવશે, પરંતુ આ કામગીરી જે 90 દિવસની સમય મર્યાદા હતા તેને પૂર્ણ થઈ જવા છતાં હજુ સુધી છે એ પુલ છે રાબેતા મુજબ વાહન ચાલકો માટે ફરી શરૂ કરવામાં ન આવતા સુરેન્દ્રનગરથી ધાંગધ્રા કચ્છ સહિતના જે વિસ્તારો છે તે તરફ જતા રોડના હજારો વાહન ચાલકો છે હાલાકીનો સામનો કરી રહ્યો છે। ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક આ બ્રિજનું કામ છે એ પૂર્ણ કરી અને રાબેતા મુજબ શરૂ કરવામાં આવે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠવા પામી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। છોટાઉદેપુરમાં વીજ પોલ તૂટેલી હાલતમાં જોવા મળ્યો અને બોડેલી એપીએમસીમાં વીજ પોલ તૂટેલી હાલતમાં જોવા મળ્યો છે, તો વીજ પોલ નમી પડતા અવરજવર કરતા લોકો માટે જોખમ સાબિત થઈ રહ્યો છે। રવિવારી હાટ બજારને લઈ એપીએમસીમાં લોકોની અવરજવર જોવા મળતી હોય છે, તો જર્જરિત વીજ પોલને નવો નાખવામાં આવે તે પણ જરૂરી બની ગયું છે, કારણ કે ત્યાંથી મોટી સંખ્યામાં લોકો પસાર પણ થતા હોય છે। સંવાદદાતા સહેજબ અમારી સાથે જોડાઈ ગયા છે। સહેજબ, વીજ પોલ આખો નમી ગયો છે તે પ્રકારની ઘટના જોવા મળી રહી છે, શું કામગીરી કોઈ પણ પ્રકારની નથી થઈ રહી? જી કોમલ, ખાસ કરીને બોડેલી જે ગામ છે તેનું એપીએમસી જે આવેલું છે, જે એપીએમસી ના સેન્ટરની અંદર જ એક વીજ પોલ જે છે તે નમી પડ્યો છે અને વચ્ચેથી તૂટી ગયો છે, એટલે જે એની ઉપરથી વાયર જે જાય છે તેઓ જ નીચે નમી ગયા છે, એટલે લોકોને અવર જવર માટે હાલાકી પણ પડી રહી છે। જીવનું જોખમ તો એ માટે કહેવાય કારણ કે આજે જ્યારે રવિવાર છે અને જે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે અને આદિવાસી જિલ્લાની અંદર હાટ બજારો ભરાતા હોય છે, ત્યારે બોડેલીના એપીએમસીની અંદર જ આજે રવિવારનો હાટ છે। મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકો પણ હાટ બજારમાં આવ્યા છે, પરંતુ આજે વીજ પોલ જે છે તે તૂટી ગયો છે, નમી પડ્યો છે, એટલે ચોક્કસથી જીવનું જોખમ કહી શકાય। આજે એપીએમસી ની અંદર કપાસની ગાડીઓ પણ લઈને લોકો આવતા હોય છે, એટલે ચોક્કસથી આજે તો રવિવાર છે, કાલથી ગાડીઓ પણ ચાલુ થશે, એટલે એક જોખમ કહી શકાય, પરંતુ હજુ સુધી કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી। જલ્દીથી આની કામગીરી કરવામાં આવે અને જે વીજ પોલ જે તૂટી ગયો છે એની જગ્યા પર નવો વીજ પોલ નાખવામાં આવે તેવી લોક માંગ કરી રહ્યા છે। સાથે સાથે જે એપીએમસી નો વિસ્તાર છે, એપીએમસી ના વિસ્તારની અંદર જે પણ વીજ પોલ છે જે જર્જરિત છે, જૂના છે, તેને કાઢીને નવા નાખવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે। જી કોમલ। સહેજબ, જે આ વીજ પોલ છે તે નમી પડ્યો છે, કેટલા દિવસથી આ પ્રકારની ઘટના જોવા મળી રહી છે, આસપાસના લોકોને કેટલી હાલાકી અને શું આજુબાજુના વિસ્તારમાં પણ હજુ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? ખાસ કરીને કોમલ, જે આજે એપીએમસી ની અંદર જે વીજ પોલ જે છે તે ગઈકાલથી નમી પડ્યો છે, તૂટી ગયો છે, તેની રજૂઆત પણ એપીએમસી દ્વારા કરવામાં આવી છે, પરંતુ એમજીવીસીએલ જે છે હજુ સુધી ત્યાં પહોંચ્યું નથી અને આ વીજ પોલ જે છે તેને ત્યાંથી ખસેડવામાં આવ્યો નથી અને નવો પોલ મૂકવામાં આવ્યો નથી, એટલે આસપાસના વિસ્તારના લોકો તો સહિત એની સાથે આજે જે રવિવાર છે ને હાટ બજારની અંદર મોટી સંખ્યામાં લોકો જે આવતા હોય છે, એટલે જીવનું જોખમ તો કહી શકાય। અને આ જે પ્રમાણે એમજીવીસીએલ ના જે
વીજ પોલ જે છે તે જૂના હોય, જર્જરિત હોય, તેને એક લાકડાનો થંભ હોય કે લોખંડના પાઇપ હોય તેના વડે જે મૂકવામાં આવે છે, ખરેખર એક જીવના જોખમ કહી શકાય, તેને હટાવી દેવામાં આવે અને નવા પોલ મૂકવામાં આવે તે ખૂબ જરૂરી છે. જી કોમલ. જી સહેજબ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરાથી રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે. મધુરમના મંગલધામ 3 વિસ્તારમાં ફરી દીપડો દેખાયો તો થોડા દિવસ પહેલા દીપડાએ શ્વાનનો શિકાર કર્યો હતો. ગત મોડી રાત્રે શિકારની શોધમાં આવી ચડ્યો દીપડો અને દીપડાની અવરજવરથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. દીપડાને પકડવા વન વિભાગે પાંજરા ગોઠવ્યા છે તો દીપડાની દહેશત જોવા મળી રહી છે અને જેના કારણે જે આસપાસના સ્થાનિક લોકો છે તેમનામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ ગીર સોમનાથમાં 4 પગનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. કોડીનારના વલાદર ગામે દીપડાએ હુમલો કર્યો ત્યારે જાહેર રસ્તા પર જતા સમયે 50 વર્ષીય મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો. દીપડાએ હુમલો કરતા મહિલા ઇજાગ્રસ્ત થયા છે તો ઇજાગ્રસ્ત થતા મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સતત વન્ય પ્રાણીઓના હુમલાને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનોએ દીપડાને પાંજરે પૂરવાની માંગ પણ કરી છે. તે 25-30 ફૂટ સેટો વારંવાર દોડીને સોટી ગયો દીપડો સીધો સાથીએ ને 2 ઠેકાણે 3 ઠેકાણે નોર માર્યો. એક બાઈની ગાડી પાછળ હતી એમાં બાઈ તમારા ઘરેથી બાઈ બસી ગઈ. નકર વારંવાર પિંજરું મૂકે એટલે એ મુરગીના પીસરા નાખીને અહીંયા મૂકે. તો અમારે ઘરે રહેવું કે ન રહેવું? રસ્તો એટલે એ બેન મારી આગળ આવેલા જતા હતા એટલામાં દિવાલ ઠેકીને દીપડો બરોબર એને ડોક પાછળ ચોટી ગયો ને હું રાડોરાડ થયો એટલામાં એ દીપડો મૂકીને વયો ગયો. અમે તો રજૂઆત એટલી કરીએ જંગલ ખાતામાં કે આ જે તમારા રમકડા છે એને તમે તમારા પાંજરાઓમાં રાખો અથવા અન્ય જગ્યાએ ખસેડો. રાજકોટ કાગવડ ખોડલધામ ખાતે નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રીઓના સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીનું 121 દીકરીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માં ખોડલના દર્શન કર્યા હતા. કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, સ્વયંસેવકો અને દર્શનાર્થીઓ હાજર રહ્યા હતા. જેમ સરદાર સાહેબે 562 રજવાડા રિયાસતો એક કરી એમ સમગ્ર લેવા પટેલ સમાજને એકત્રિત કરવાનું કદાચ કોઈને સૌભાગ્ય મળ્યું છે એવા સંસ્થાના ટ્રસ્ટી શ્રી નરેશભાઈ. દરેક લોકો અધિકાર ભાવથી આવે, અમે સહયોગ કરીએ. અરે ગામની અંદર અમારું ઘર હોય ને, પાડોશની અંદર કદાચ અમે ખેડૂત હોય, અમારે ત્યાં દૂધ હોય, અમારે ત્યાં અનાજ હોય અને 4 વાગે કોઈના ઘરે મહેમાન આવે ને તો ટબુડી લઈ અને એને કહેવું ના પડે, એ દૂધ એના ઘરે પહોંચાડી દે. આ સંસ્કારના ધની દોસ્તો આ પાટીદાર સમાજ. ખોડલધામ ટ્રસ્ટ કાગવાડના તમામ પ્રયત્નોમાં એક મર્મ સ્પષ્ટ છે કે સમાજ સાથે, સમાજ માટે, સમાજ સેવા માટે દાતાઓના દાનની સરવણી માતાજીના આશીર્વાદનું ફળ છે. ખોડલધામ મંદિરે પાટીદાર જ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના માય ભક્તોની આધ્યાત્મિક ચેતનાને નવી ઉર્જા આપી છે. સરકાર એ લોકો માટે છે, ખેડૂતો માટે છે. આ ભાવ માત્ર વિનમ્રતાથી ફરજના ભાગરૂપે સરકાર કરી રહી છે. ત્યારે કોઈ એનાલિસિસ કરે ને, કોઈ સંશોધન કરે તો ધ્યાનમાં આવશે કે સરકારની વહીવટી પ્રક્રિયામાં 7 દિવસમાં ઠરાવ કરવો અસંભવ છે. એ કર્યો છે ને માં ખોડલની કૃપાથી, માં ઉમાની કૃપાથી, જનતા જનાર્દનના આશીર્વાદથી આ થઈ રહ્યું છે. ત્યારે આ તમારું સન્માન, આ રૂડા આશીર્વાદ એ અમને વધારે તાકાત આપશે. ખોડલધામ મેં ઘણી વાર કીધેલું છે, સંસ્થા નથી પણ એક વિચાર છે. અને જ્યારે વિચાર હોય એને કોઈ ઉંમર નથી હોતી. મારે ફક્ત એટલું જ કહેવું છે કે સંગઠન અને સંગઠિત બની 18 વર્ણને સાથે રાખી અને ખોડલધામ